Can you see the slide there? Audience માંથી એટલે બ્લુ સ્ક્રીન દેખાય છે હમણાં. બ્લુ સ્ક્રીન દેખાય છે. ઓકે. હા. ભગવાનનો ફોટો છે. Okay. And I think it is slide. Once you click on it, it will come. Can you see it right now, slide? Yeah, it's a blue screen on the top. There's Bhagwannu Namoryantanam and right પર JCGP. Okay. લાલ કલરની ગાથા દેખાય છે? Nah, no. Okay. So I have to do some slideshow. Now, can you see it? No, same screen. So you don't see there, huh? Anything? No, same screen you see. Now, can you see the screen? Can you see the slide? Perfect. Yes, yes, we do. Okay. Yes, we do. Very nice. All right. Yes, we do. Okay. So we'll start now. Namo Oriental, Namo Siddhana, Namo Anand, Namo Swami Asapanchamikkara, Sava Papana, Mangalancha Sarasingkram, Omkaram Bindu Sanyuktam, Nityandaya, Vinam Kamadam Moksadam Sheva, Omkar Aya Namo Nama, Nama Samay Saraya Swanu, Bhutya Chakasate, Chitsabhavaya Bhavaya, Sarva Bhavantarachide, Agnanatimirandhanam Gnana Anjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Guruve Namah Tirthankaro Jagatana Jayavantava Karanada Jinamo Jayavantava Jinana Samo Saranasau Jayavantava Tirthachara Jagama Jayavantava Namo Ete Kumayakane Namo Omkara Nadane Omkara Sangarotene Namo Te Sri Kunda Kundane Aho Upakara Jinavarano Vani Divyano Jina Kunda Dvaniyata Aho Te Guru Kanano Aho Te Bhagavati Matano Chalane Anupamagati Pamela Sarve Sidane Vanti Kahum Sutta Kevali Bhasita Asamaya Pragata Are Hu Eka Suddha Sada Aruti Jnana Darshanamaya Kare Kai Anyate Maru Jari Paramanu Matra Nati Hari Jamanetra Tema Jagyana Nati Karaka Nati Veda Kare Jane Jakaramo Daya Mirajara Bandate Majamokshane Om Namah Siddhebhyo Om Namah Siddhebhyo Om Sisuddha Mane Jai Jendra 8:47 થયા છે ક્યાં સુધી દેવું How far you want to time wise? 1 hour? Okay. જય જયેન્દ્ર આજે આપણે આપણો સ્વાધ્યાય ચાલુ રાખીએ છીએ જે આપણે ચાલુ કર્યું છે આ સમ્યક દશાના 8 અંગ એમાં આપણે પહેલું નિશંકિત અંગની વાત કરી હતી એ સ્લાઇડ આપણી થઈ ગઈ છે એટલે હવે આઈ થિંક આઈ વિલ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ આ બધી થઈ ગઈ છે આપણી સ્લાઇડ હવે આપણે 7 જાતના ભયની વાત કરીએ છીએ કે એ ભય આપણામાં હોય છે દરેકમાં એ ભય હોય છે તો 7 ભયથી હું વિમુક્ત કેમ થાઉં એની વાત આ ગાથામાં આવશે આગળ આવશે તો 7 જાતના મારી પાસે કયા કયા ભય છે એક મિનિટ આઈ થિંક આઈ હેવ અ રોંગ સ્લાઇડ ઇંગ્લિશ સ્લાઇડ આવી છે 1 second I'll put a new one on here from here.
Ramesh, can you see the slide right now? Yes. Okay, all right, okay. So આપણે આ બધી સ્લાઇડ થઈ ગઈ છે એટલે I'll go further next. સમ્યક દર્શનના 8 અંગના આપણે નામ જોઈ લીધા છે. ફરીથી એક વખત ક્વિકલી જોઈ લે. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને ધર્મ પ્રભાવના. તો અને આપણે ડેફિનેશન દરેકની જોઈ લીધી છે. તો આપણે આગળ વધે છે હવે. કર્મબંધના 4 કારણ જે ગાથામાં આવે છે એમાં આપણે જોઈએ છીએ કે કર્મબંધના 4 કારણ કયા છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એમાં આપણે યોગ ઉપર સારું ડિસ્કશન કર્યું હતું અને થોડા ક્વેશ્ચન પણ પછીથી આવ્યા હતા. યોગ એટલે કે આત્મા પ્રદેશ. એક આપણે આ એક આખી રૂમની અંદર માર્બલ્સ થી ભરી દે, લખોટીથી, અને એની અંદર આપણે એવું એક યંત્ર મૂક્યું હોય દરેક લખોટીમાં કે એ લખોટી ધ્રુજતી હોય. દાખલા તરીકે એ ધ્રુજતી, તો એ કઈ રીતે થાય? એવી રીતે આત્માના પ્રદેશોની અંદર કંપન થાય છે. આત્માના એક નાના નાના એક પ્રદેશોની ઉપર એ પ્રદેશો પોતે they keep on vibrating. બરાબર છે? અને એને યોગ કયો. એકચ્યુઅલી આત્માનું સાચું સ્વરૂપ તો અયોગ ગુણ છે. અયોગ એટલે કે આત્માના પ્રદેશોનું સ્થિર હોવું, એને અયોગ ગુણ કયો. પણ એનું વિપરીત પરિણમન છે યોગ. જેવી રીતે શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન મિથ્યાત્વ છે, જ્ઞાન ગુણનું વિપરીત પરિણમન અજ્ઞાન છે, ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન મિથ્યા ચારિત્ર છે, આનંદ ગુણનું વિપરીત પરિણમન આકુળતા છે. એવી રીતે અયોગ ગુણનું વિપરીત પરિણમન યોગ એટલે કે કંપન છે. એને યોગ કયો. જ્યારે આત્માની અંદર એ રીતે યોગ એટલે કે આત્માના પ્રદેશનું કંપન થાય છે ત્યારે બહારની અંદર પૂતગલની અંદર જે મારી સાથે એક આત્મા સાથે છે પૂતગલ, કે જેને મન, વચન, કાયા કહીશું, એની પ્રવૃત્તિ થાય છે. મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ સેપરેટલી થાય છે. એમાં આત્માનો કોઈ ભાગ નથી. આત્મા આમાં કશું કરતો નથી. અરિયંત ભગવાન જ્યારે પોતે દેશના આપે છે, એ વિચારતા નથી કે હું બોલું. વિચાર થયો તો વિકલ્પ થયો, વિકલ્પ થયો તો એને રાગ થયો, રાગ થયો તો એને કર્મ બંધન થયું. અરિયંત ભગવાન પોતાના ભાવમાં સ્થિર છે. જ્યારે એના શરીરમાંથી પૂતગલ પરમાણુઓ વાણી રૂપે પરિણમન કરે છે અને એટલે એના ઓમ નામની વાણી નીકળે છે. ઓમકાર ધ્વનિ, એને દિવ્ય ધ્વનિ કે. મહેશ ભગવાન કે ઋષભદેવ ભગવાન એ પ્રવચન નથી આપતા. એમના આખા શરીરમાંથી ઓમ શબ્દ નીકળે છે. એ ઓમ નિરાક્ષરી છે. નિરાક્ષરી છે અને એની અંદર બધા તત્વોનો 12 અંગનો સાર એમાં આવી જાય છે. એ ઓમ ધ્વનિમાં જ્યારે તું ત્યાં બેસે છે, એટલે ભાષા વર્ગના ખરી, પણ એ ભાષા વર્ગના પૂતગલો તો કોઈ જગ્યા એવું છે કે ભાષા મોઢામાંથી, આપણને મોઢામાંથી નીકળે છે, તો પૂતગલ ગેસ છૂટેથી ક્યાંથી નીકળે છે? ચપટી ક્યાંથી વાગે છે? તો ભાઈ એટલે ભાષા વર્ણના તો પૂતગલની પરમાણુ છે, ગમે તેથી આ. બરાબર? તો એ જ્યારે ભગવાન જ્યારે ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી ઓમ નીકળે છે અને દિવ્ય ધ્વનિ કહ્યું, તો એમાં આખા 12 અંગનો સાર ભરેલો છે. દાખલા તરીકે આજે આપણે કંઈક વસ્તુ કહેવી છે કે આત્માની અંદર અનંત ગુણો છે, એવું આપણે કહેવું છે. આત્મામાં અનંત ગુણ એક સાથે છે એવું કહેવું છે.
હવે અનંત ગુણને એક બાજુ મૂકીએ, આપણે 4, 5, 6 ગુણની વાત કરીએ. આત્મામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે. એમ જ્યારે મેં ભાગલા કરીને એક એક સમયે હું બોલ્યો કે જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, તો જ્યારે જ્ઞાન છે ત્યારે દર્શન, ચારિત્ર, અસ્તિત્વ બધું એક સાથે છે. એવરીથિંગ ઇઝ ટુગેધર. જ્યારે આપણામાં વચનમાં વાણીની અંદર ભેદ પડે છે એટલે એ વાણીની લિમિટેશન થાય. તો હરિયન ભગવાનની વાણીમાં લિમિટેશન ના હોય, હરિયન ભગવાનની વાણીમાં સંપૂર્ણતા હોય. એટલે એ જ્યારે ઓમ શબ્દ નીકળે છે એટલા માટે ઓમનું મહત્વ છે. હમણાં થોડાક વખત પહેલા 4, 6, 5 મહિના પહેલા આપણે ઇન્ટરનેટમાં બધાને વોટ્સએપમાં આવતું હતું કે સાયન્ટિસ્ટોએ અંતરિક્ષની અંદર, એટલે કે અંતરિક્ષમાં એ લોકોએ અમુક ગ્રહોના અવાજ થાય છે તેની અંદર જોયું તો એમાંથી ઓમ જેવો અવાજ નીકળે છે, એવું કંઈક આવ્યું હતું. Did you hear that? Right? તો એ ઓમ ધ્વનિ જે છે એ નિરાક્ષરી છે અને એની અંદર બધા તત્વોનો સાર ભરેલો છે. પછી આપણે સમજીને પછી આપણે છદ્મસ તરીકે આપણે એના ભાગલા પાડીને કરીએ કે આ જ્ઞાન છે, દર્શન છે, અસ્તિત્વ છે, દર્શિત્વ છે, ચારિત્ર છે, એમ કરીને આપણે ભાગલા પાડીએ. ભગવાનની વાણીમાં ભાગલા ના હોય. ભગવાનની વાણી સંપૂર્ણ હોય, સર્વજ્ઞ, વિતરાગ અને હિતોપદેશ. સર્વજ્ઞ છે એટલે કે પોતે બધું જાણે છે, પોતે વિતરાગ છે, રાગ દ્વેષ રહિત છે, અને એની વાણી બધાને યુનિવર્સના એક એક જીવોને આનંદકારી છે. એટલે એ અધૂરી વાણી ન હોય, એ સંપૂર્ણ વાણી હોય. આપણી વાણીમાં ભાગલા પડશે, આપણી વાણીમાં ભાગ પડશે, એમાં ન હોય. રાઈટ? એટલે એની પર આપણે યોગની વાત તરફ થઈ હતી, એ રીતે આપણે લીધું છે. હવે શંકાની પર વાત કરી દીધી. હવે સમકીતીને ભય નથી હોતો એ વાત પર, એના પર આ હતા આપણે. હવે સપ્તભયની વાત કરીએ છીએ. કયા કયા સપ્તભય છે? તો કે આ લોકનો ભય, પછી પરલોકનો ભય, ત્રીજો મૃત્યુ ભય, મૃત્યુ ભય, પછી વેદના ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય, અગુપ્તિ ભય અને અકસ્માત. આ 7 ભય પર આપણે થોડુંક વિચારીશું. ઓકે, આજે 7 ભય પર વિચારીશું. હવે શું આવે છે એમાં? ઇહલોક અને આ લોક અને પરલોકનો ભય. એમાં શું આવે છે? મને આ જીવનમાં અનુકૂળ સામગ્રીઓ મળશે એવી એક આપણે ચિંતા કરીએ છીએ. મારા સર્વાઈવલ માટે મને અનુકૂળ સામગ્રીઓ મળશે એક આપણે વિચારીએ છીએ. પછી પરલોક, તો પરલોકમાં શું? તો હું અત્યારે પાપ કરીશ તો પરલોકમાં મારું શું થશે? મારું ગતિ સુધારવાની છે મારે, તે એની હું ચિંતા કરું છું. તો ચલો આપણે પરલોકમાં જવું છે. કઈ ગતિમાં જવું છે આપણે? જાગો છો આજે તે યાર, અમેઝિંગ. બરાબર, પરફેક્ટ. નથી જોતો સ્વર્ગ. સ્વર્ગ નથી જોતો. કેમ નથી જોતો સ્વર્ગ? કેમ નથી જોતો? સ્વર્ગ કેમ નથી જોતો? એમાં ટેસ્લા આજે ટેસ્લા મળે ત્યાં. તો સ્વર્ગ કેમ નથી જોતો તમે? વિચાર. કેમ કે સ્વર્ગની અંદર આયુષ્ય મને 33 સાગરોપમનું આયુષ્ય, મેક્સિમમ, મિનિમમ 10,000 વર્ષનું મેક્સિમમ. તો 33 સાગરોપમનું હું આયુષ્ય પૂરું કરું પછી ક્યાં જાઉં? પછી તો કે જો મિથ્યા દ્રષ્ટિ જીવ છું ને, સંકિત સાથે ગયો નથી ને દેવલોકમાં, તો મિથ્યા દ્રષ્ટિ જીવને ત્યાં રત્નોમાં ઇન્ટરેસ્ટ છે. અહીંયા મને કાર અને હાઉસ ને એ બધામાં ઇન્ટરેસ્ટ છે, ત્યાં રત્નોમાં ઇન્ટરેસ્ટ છે. એને રત્ન શાના બનેલા છે? એકેન્દ્રીય જીવના બનેલા છે. એટલે એ જીવ, દેવનો જીવ મરીને ક્યાં જાય કાકી? પથ્થરનો, પૃથ્વીકાના જીવમાં જાય. તો આવો ધંધો મારે કરવો છે કે મનુષ્ય લોક છોડી થોડી વાર દેવલોકમાં મજા કરી લીધી અને પછી એકેન્દ્રીય પથ્થરની અંદર મારે જવું છે? તો કે નહીં, મારે તો ક્યાં જવું છે? મોક્ષ. કેટલી ગતિ હોય છે? આપણે કેટલી કહ્યું ગઈકાલે? કેટલી ગતિ હોય?
કઈ કઈ બે? ચાર ગતિ હોય ને, તો આ તો બે કે છે. હર્ષદભાઈ બે લેતા, બે ચાર ને કાઢી નાખી. નારકીને મોક્ષ તો ક્યાંથી હોય? નિગોદ ને મોક્ષ. કેમ? તું અનંતકાળ સુધી નિગોદમાં હતો, અનંતકાળ સુધી. અને જો તું સમ્યક દર્શન લઈશ તો 1, 3, 5, 15 ભાવ પછી તું મોક્ષ પર જઈ, જ્યાં સાદી અનંત, એટલે કે ત્યાં અનંત 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 કાળ સુધી તને મોક્ષ છે, હેપીનેસ છે, ઇન્ટરનલ હેપીનેસ છે, અતિન્દ્રિય આનંદ છે. એટલે પેસિફિક ઓશન આ બાજુ છે, આ બાજુ એટલાન્ટિક ઓશન છે. બે ઓશન છે, વચ્ચે એક ટીપા જેટલા 2000 સાગરનો ટાઈમ મને જે મળે છે, એમાં મને ત્રસ્કાયના જીવો મળે છે. એટલે હું અળસ્યુ થવું એ તો મહાપુણ્યનું કાર્ય થયું. મચ્છર થવું, માખી થવું, કીડી થવું, એ બધું તો કેટલું બધું પુણ્ય કરે ત્યારે થાય. અને એ પછી બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ, એકદમ ઓછામાં ઓછા જે મનુષ્ય છે, એવું એક ટીપા જેવા 2000 સાગરોના ટાઈમ પૂરા થઈ ગયા, તો કાં તો હું આ સાગરમાં જઈશ, કાં તો આ સાગરમાં જઈશ. ચોઇસ ઇઝ માઇન, મારી ચોઇસ છે. તો ક્યાં મારે જવું જોઈએ? ક્યાં જવું જોઈએ? જવાની ઈચ્છા ક્યાં છે? નિગોદમાં જવાની ઈચ્છા છે ને? નિગોદમાં જવું છે ને? નથી જવું. તો કોને જવું છે? મારે જવું છે. તો કેટલી ચોઈસ છે મારી પાસે? બે જ ચોઈસ છે. કઈ ચોઈસ મારે લેવી એ મારે નક્કી કરવા. તો મને મારે મોક્ષ જવું છે, મારે સિદ્ધાલયમાં જવું છે, મારે શુદ્ધાત્માની અનુભૂતિ કરવી છે, તો એનો રસ્તે કેમ ન ચાલુ? એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કેમ ના કરું? અને એ વસ્તુ સમજાય એવી છે. આપણે બહુ ડિફિકલ્ટ છે બધું, તો નિગોદમાં રહેવાનું સહેલું છે. જો આ ડિફિકલ્ટ હોય તો નિગોદમાં તો બહુ મજાનું છે. પડી રહેવાનું ત્યાં અનંતકાળ સુધી. એક શ્વાસમાં 8, 10 વાર 18 વખત જન્મ મરણ કર્યા કરવાના. નહીં, મારે નથી કરવું. તો મને હું સાચા રસ્તે જઈ શકું છું, મને આત્માની અનુભૂતિ કરવાની છે. તો પહેલા એમ કહ્યું કે મારે સાત ભાઈને મુક્ત કરા. તો કે મારા જીવનમાં આ જીવનની સામગ્રી મળશે. તો કે જ્ઞાની કેવું માને છે કે ચૈતન્ય જ મારો લોક છે, મારું સ્વરૂપ, મારું કાર્યક્ષેત્ર. ક્યાં છે મારું કાર્યક્ષેત્ર? તો કે મારું કાર્યક્ષેત્ર મારા બિઝનેસમાં છે. તો કે ના, મારા બિઝનેસમાં નથી. મારું કાર્યક્ષેત્ર મારા આત્માના પ્રદેશોની બહાર મારું કાર્યક્ષેત્ર નથી. હું મારા આત્માના પ્રદેશોની અંદર જ રહીને કાર્ય કરી શકું. તો જ્ઞાની જાણે છે કે ચૈતન્ય મારો લોક છે, સર્વકાળ પ્રગટ રૂપ છે. આત્મા સર્વકાળ પ્રગટ રૂપ છે. મારો કોઈ બીજો લોક કેવું છે નહીં, મારે કોઈ બીજી છે નહીં. હું મારા પોતાના ભાવમાં રહું. જેમ આપણે વાત કરી હતી કે કૃપાળુદેવ અત્યારે મહાદેવ ક્ષેત્રમાં છે. કૃપાળુદેવને 7 વર્ષે કેવળ જ્ઞાન થઈ ગયું છે. ક્યાં કેવળ જ્ઞાન તરીકે વિચરે છે. કોઈ કહે છે કે ના નહીં, તો દેવલોકમાં છે. તો ક્યાં છે એ મારે જાણવું છે. ત્યારે જાણીને શું કામ છે? નંબર 1, તને એ કૃપાળુદેવને કેવળ જ્ઞાન થઈ ગયું, તને શું ફેર પડે? કૃપાળુદેવ મહાદેવ ક્ષેત્રમાં તને શું ફેર પડે? કૃપાળુદેવ દેવલોકમાં તને શું ફેર પડે? તો કાનજી સ્વામી પાસે ઘણા લોકો આવીને કહેતા હતા કે ગુરુદેવ ગુરુદેવ કૃપાળુદેવ ક્યાં છે અત્યારે? એટલે અત્યારે જ આપણને કોન્ટ્રોવર્સી કે કન્ફ્યુઝન લાગે એવું તે પણ 40-50 વર્ષ પહેલા પૂછવા હતા. તો કાનજી સ્વામી કહે કે કૃપાળુદેવ એના આત્મામાં છે, જ્યાં છે ત્યાંના આત્મામાં સ્થિર છે. તો એની જેમ હું મારા આત્મામાં સ્થિર થઈ શકું એમ છું, મારાથી પ્રયત્નથી હું કરીશ જ, અને આ જીવનમાં જ કરીશ. એવું એક આપણે પાણી લઈને ઊભું થવાનું છે. તો હું કરીશ. તો એ આ લોકની વાત કરી. પછી પરલોકનું શું છે? મારો ચૈતન્ય લોક કોઈ બગાડી શકતું નથી, અને અપને જ્ઞાન સ્વરૂપ
હું મારા પોતાને જ્ઞાન સ્વરૂપ અનુભવન કરું છું. એટલે શું? જ્ઞાન સ્વરૂપ અનુભવન કરું છું એટલે શું? તો આ શું છે? ચોપડી છે. જ્ઞાન મને કઈ રીતે થાય છે? જ્ઞાન મારામાં થાય છે કઈ રીતે? એની પ્રક્રિયા સમજવી પડશે આપણે. તો પર વસ્તુ છે, પર વસ્તુનું પ્રતિબિંબ મારા જ્ઞાનની પર્યાયમાં પડે છે. મારી જ્ઞાનની પર્યાય અરીસા જેવી છે, મિરર જેવી છે. કોઈ વસ્તુ સામે આવે એનું પ્રતિબિંબ તરત પડે. અગ્નિ મૂકી, અગ્નિનું પ્રતિબિંબ, બરફ મૂક્યો, બરફનું પ્રતિબિંબ. અગ્નિનું પ્રતિબિંબ પાડતા અરીસો ગરમ નથી થતો, બરફનું પ્રતિબિંબ પાડતા અરીસો ઠંડો નથી થતો. અરીસો તો જે છે એમનો એમ રહે છે, એમને એમ રહે છે. અનંત પદાર્થો આવે છે, અનંત પદાર્થો જાય છે, અરીસો એને પ્રતિબિંબ પાડે છે. એમાં અરીસો કોઈ દિવસ પદાર્થમય થતો નથી, પોતે પોતા અરીસામય રહે છે. ચલચિત્રનો સફેદ પડદો છે, એની ઉપર બધી જ વસ્તુઓ કલરિંગ પિક્ચર બધું આવે, પણ જ્યારે પિક્ચર પૂરું થાય પડદો ધોળો ને ધોળો, ધોળો ધોળો. એમને એ પડદાની અંદર કોઈ લોહી આવી નથી, પડદામાં કોઈ ફ્લાવર આવ્યું નથી, પડદામાં સુગંધ આવી કશું. તો એવી રીતે મારા જ્ઞાનની પર્યાયની અંદર એ જ્યારે અરીસા રૂપી પર્યાય છે એની અંદર આખું લોકાલોક ઝળકે છે. તો એ જ્યારે મારી જ્ઞાનની પર્યાયમાં લોકાલોકને મૂકો પડતું, આ બુકનું પ્રતિબિંબ મારી જ્ઞાનની પર્યાયમાં પડ્યું. કેમાં પડ્યું? મારી જ્ઞાનની પર્યાયમાં પડ્યું. મારી જ્ઞાનની પર્યાય ક્યાં છે? મારી અંદર છે. એ જ્ઞાનની પર્યાય એની અંદર પડતા પ્રતિબિંબને જ્ઞાનની પર્યાયે જાણ્યું. ફરીથી એ જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબ જે પડ્યું એ પ્રતિબિંબને એ જ્ઞાનની પર્યાયે જાણ્યું. ખ્યાલ આવ્યો? સમજ પડી? ફરી અરીસો છે, અરીસામાં શું પડ્યું? પ્રતિબિંબ પડ્યું. તો એ પ્રતિબિંબને અરીસાએ જાણ્યું. અરીસો એટલે હું પોતે. એ પ્રતિબિંબને મેં જાણ્યું, મેં બહારની વસ્તુને નથી જાણી. ખ્યાલ આવ્યો? શું થયું? પ્રતિબિંબ પડ્યું, એ પ્રતિબિંબને મેં જાણ્યું. હવે એ પ્રતિબિંબને મેં જાણ્યું, એ જ્ઞાનની પર્યાય આવી ક્યાંથી? મારામાંથી. લે મારામાં શેમાંથી આવી? મારા અંદરથી જ્ઞાનના ગુણમાંથી આવી. અને જ્ઞાન ગુણ કોની અંદર રહેલો છે? આત્મામાં રહેલો છે. તો પ્રતિબિંબ જે પડ્યું એને આત્માએ જાણ્યું. બરાબર? પર્યાય પણ આત્માની, ગુણ પણ આત્માનો, દ્રવ્ય પણ આત્માનું. તો આત્માએ એ પ્રતિબિંબને જાણ્યું. એટલે હવે હું કોઈ વસ્તુ જોઉં છું, આ કમ્પ્યુટરની સ્ક્રીન જોઈ તો શેની પ્રસિદ્ધિ થઈ? કમ્પ્યુટરની સ્ક્રીનની પ્રસિદ્ધિ થઈ કે જાણનારની પ્રસિદ્ધિ થઈ? જણાવનારની પ્રસિદ્ધિ થઈ કે જાણનારની થઈ? દાખલા તરીકે આ જ કમ્પ્યુટર સ્ક્રીન છે, આપણે ભીત પાસે મૂકી, ભીતને કેટલું જ્ઞાન થયું? નથી થયું. કોને જ્ઞાન થયું? મને થયું. કેમ થયું? હું ચેતન છું. તો જ્યારે હું કોઈ પણ વસ્તુને જોઉં છું દુનિયાની, તો એ મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ કરે છે. હવે આજે આપણે સાંજે ઘરે જતા રસ્તામાં જ વિચારવાનું, ટ્રાફિક લાઈટ આવી, મેં જોઈ, જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. કાર મેં ચાલુ કરી, જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. બ્રેક મારી, જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. તો જ્ઞાયક 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 એની પ્રસિદ્ધિ 24 કલાક કન્ટિન્યુઅસ, 24 કલાક અનાદિથી અનંતકાળ સુધી મારી અંદર જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ રહી છે. અને હું શું કહું છું? મને આ પ્રોજેક્ટર દેખાયું. કૃપા દર્શકો, જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન? જે જ્ઞાન થાય છે એની પાછળ જ્ઞાયક, એને તું જાણતો નથી. આખી દુનિયાને જાણી લીધું. હું કુસુમ નથી, હું ચિરાગ નથી, હું મહેન્દ્ર નથી, હું હર્ષદ નથી. હું કોણ? એની મને નથી ખબર. હું આ નથી મને ખબર, પણ હું કોણ એમ છે.
કે જાણનારને જાણ પહેલા, તો બીજી બધી વસ્તુ તને જણાશે. કેમ બધી વસ્તુ જણાશે? તું જાણનારને જાણીશ એટલે કે અનુભવ કરીશ તારા આત્માનો, તો પ્રતિબિંબ જે બધું પડે છે ને એની તું બધાને જાણતો થઈશ. સિદ્ધ ભગવાન શું કરે છે? સિદ્ધ ભગવાન કે દૂરબીન લઈને બેઠા નથી કે ભાઈ આખી દુનિયાનું જોયા કરું. એની જ્ઞાનની પર્યાય નિર્મળ છે. આખી વસ્તુ જળક્યા કરે છે ચલચિત્રની છે. એટલે એને કોઈ દિવસ એ બહાર જોવા નથી જતા, એનો પ્રયત્ન નથી કરવો પડતો. તો આ જ્ઞાયકની મારા પ્રશ્ન, હવે હું હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા જ્ઞાયકની પ્રસિદ્ધિ એમ જો મંત્ર હું કરું અને મારા જ્ઞાયકને મુખ્ય કરતો જો, તો મારું કાર્ય થાય. એમાં કહ્યું કે મારું કોઈ બગાડી શકતું નથી, મારું કોઈ સુધારી શકતું નથી, મારો કોઈ પરલોક નથી, મારો કોઈ આ લોક નથી, મારો લોક તો મારા આત્માના પ્રદેશ છે. બસ એટલો જ મારો લોક છે. જ્યારે એની હું જાણ કરું છું તો હવે શું થાય છે? ઇહલોક ને પરલોકનો મારો ભય નીકળી ગયો. મારું મૃત્યુ થશે, મને આ લોકમાં વસ્તુ મળશે. અરે તું નિગોદની અંદર પણ અનાદિકાળથી અનંત 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 કાળ તું રહ્યો છે, કોઈ પણ વસ્તુ નથી છતાં પણ, અને અત્યારે બધી જ વસ્તુ છે છતાં પણ તું રહી શકે છે. તારે કોઈ વસ્તુની ખામી નથી તારી પાસે. આત્મામાં ગુણ કેટલા? અનંત 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 કહીએ છીએ તો એમાં છે ને એ અનંત શબ્દ બહુ પ્યુની થઈ ગયો છે, બહુ વીક થઈ ગયો છે. આપણે અનંતનું ખબર નથી પડતી અનંત એટલે શું. તો અનંતની ડેફિનેશન જો આપણે જોવા જઈએ, આપણામાં આત્મામાં કેટલા ગુણ છે? અનંત ગુણ છે. કઈ રીતે? આ લોકની અંદર જીવ કેટલા? લોકમાં જીવ કેટલા? અનંત અનંત. હવે એ એક અનંત જીવ છે ને, થોડુંક સમજીએ એનું. એક કંદમૂળનો બટાકાનો ભાગ સોયની ધાર ઉપર રહેલો એટલો ભાગ તું લે, એટલો ભાગ તું લે. કેટલો થયો? ટીની ટાઈમ. એની અંદર અસંખ્યાત શરીર, અસંખ્યાત 10⁴9 એવા બધા એટલા શરીર. એક શરીરની અંદર કાકી એક શરીરમાં અનંત જીવો. અનંત એટલે કેટલા ખબર છે? અત્યાર સુધી જેટલા સિદ્ધ ભગવાન થયા, અત્યારે જેટલા સિદ્ધ ભગવાન થશે અને ભવિષ્યમાં જેટલા સિદ્ધ ભગવાન થવાના છે, એ જે અનંત સિદ્ધ પરમાત્માઓ છે એના કરતા અનંત ગુણા જીવ એક શરીરની અંદર, અને એવા અસંખ્યાત શરીર આપણે સોયની ટોચ ઉપર રહેતા કંદમૂળના ભાગમાં હોય છે એટલા જીવ. કેટલા થયા અનંત? કેટલા અનંત થયા એમાં? આ તો આટલાની અંદર ગણ્યા. આખા વિશ્વમાં અનંત કહીએ છીએ આપણે. એટલે આને એવા બધા અનંત એટલે ઇન્ફિનિટ એવા ગણવાના. દાખલા તરીકે હું એમ તમને કહું કે મારી પાસે બે આંકડાની સંખ્યા છે. મારી પાસે 10 નંબર છે. મહેન્દ્ર પાસે 2 આંકડાની સંખ્યા છે, એની પર 99 છે તો 2 જ આંકડા. એના 99 છે, મારી પાસે 10 જ છે. 3 આંકડા લઈએ, મારી પાસે 100 છે, આની પાસે 999 છે, મારાથી 899 પોઈન્ટ વધારે છે. એવી રીતે અનંતમાં પણ અનંત ભાગલા પડે છે. એટલે આ 100ના ટોચ પર અનંત જીવ થયા એવા અનંત જીવો છે. એને આપણે અનંત શબ્દ આપ્યો. હવે સીટ બેલ્ટ બાંધીને બેસજો, સાંભળજો. હવે પૂદગલ પરમાણુ કેટલા વિશ્વમાં? અનંત ગુણ્યા અનંત. આટલા અનંત, એનાથી અનંત બરાબર છે. હજી તો આવ્યું નથી, સાંભળતું મજા પડશે. 3 કાળના સમય, ભૂત વર્તમાન ભવિષ્યના આંખના પલકારામાં અસંખ્યાત સમય થયા. એવા 3 સમયના કાળના કેટલા સમય થયા? અનંત ગુણ્યા ત્રીજું અનંત. આકાશના પ્રદેશો કેટલા? અનંત ગુણ્યા અનંત. અને મારી અંદર ગુણ કેટલા?
અનંત ગુણ્યા અનંત ગુણ્યા અનંત ગુણ્યા અનંત, પાંચમું અનંત. આટલા ગુણ છે તારી પાસે. અને હું ભિખારો થઈને બહાર ફરું છું કે ભગવાન મને આટલી વસ્તુ મળી જાય ને મજા પડી જાય. આટલું નવું ઘર આવી થઈ જાય મજા પડી જાય, આ વસ્તુ મળી જાય મજા પડી જાય. અરે શું તું અનંત ગુણનો ધણી અંદર બેઠો છે અને તું બહાર ભિખારાની જેમ ફાંફા મારે છે? આ તારું રીત છે તારી? તું સમજ તો તારી આ બધા બહારમાંથી તારી ઇન્ટરેસ્ટ ઉડી જશે કે આટલું બધું અંદર ભરેલું છે તારી પાસે. તો આ લોક પરલોકનો ભય મને નીકળી જાય છે. હવે વેદના ભય, વેદના ભય એટલે શું કે છે કે ભાઈ ઓ તને રિયલી પેઇન થાય છે. તો વેદના ભય મેં એમ કહ્યું, wear these shorts tomorrow to school. Don't. Hello? Yeah, I mean it's like, yeah, shirt you change. is the question? Hello? Sorry, uncle, that was me. Sorry. Okay, no problem. Okay. તો હવે આ વેદના ભય છે. તો વેદના ભયની અંદર શું આવે છે? મને વેદના થાય છે તો વેદનીય કર્મજનિત સુખ દુઃખ શરીરમાં થાય છે. વેદનીય કર્મના ઉદયથી થતા સુખ દુઃખની અનુભૂતિ આ શરીરમાં થાય છે, આત્મામાં નથી થતી. એ તો પહેલા તો ગુમડું ત્યાં ખાવું શરીરમાં થતું, શરીરની પ્રતિકૂળતા છે. પણ જેટલી મારી એ શરીર પ્રત્યેની આસક્તિ એટલું મને દુઃખનું વેદન. જેટલી મને આસક્તિ છે એટલું મને વેદન છે. ના તો સિદ્ધ ભગવાનને ક્યાં, અરવિંદ ભગવાનને ક્યાં વેદન થાય છે? અરવિંદ ભગવાન વેદન થતું હશે? અરવિંદ ભગવાન વેદન થાય તો આપણે પર થવાનું છે ને, એ આપણી જેમ જ હતા ને. એટલે આન્સર ઇઝ નોટ રાઈટ. વેદન એના ભૂમિકા પ્રમાણે વેદન હોય. કે આપણે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છે તો હજી જો પોણો કલાક સ્વાધ્યાય વધારે ચાલશે, માથું મને દુખશે એની ચિંતામાં માથું અત્યારથી દુખવા માંડશે. તો એનું વેદના મને થવા માંડશે. પણ જયારે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પણ શરીરમાં વેદન થાય છે, શરીરમાં દુખાવો થાય છે, એટલે એ પણ ચીસ પાડે છે. પણ એને તે વખતે ખબર છે કે આ મારી શરીર પ્રત્યેની આસક્તિ છે, મારી વીકનેસ છે, એટલે હું પણ મારે કરવા જેવું નથી. એટલે એને વેદન છે પણ એને ઓછું વેદન છે, એને ફિલિંગ ઓછી છે. ના લિમિટ બધાને કોઈ લિમિટ, તમે પેઇન થતું જ નથી. ખાલી એ તો મને હમણાં પગ દુખશે ને પછી હું પગ ઊંચો કરીશ પાછો, એટલે મારો પગ કરીશ. કેમ કે પગ મારા પણ મેં કર્યું એટલે નથી. તો જો વેદન થતું હોય તો આ એકેન્દ્રિય જીવ છે આરસની બધાની, તો એને દુખાવો નહીં થતો હોય? ઝાડને દુખાવો નહીં થતો હોય? કન્ટિન્યુઅસ ઉભું રહેવાનું તડકામાં, છાંયડામાં, વરસાદમાં, બધામાં. So, Kiritbhai. હા. So all these three types of bhai, Lokbhai, Devlokbhai and Vednabhai, they are bodily related bhais, right? બોડી રિલેટેડ, બોડી છે તે તારું બોડી તો પૂતગલ છે અને તું ચેતન છે. કે ચેતન ને પૂતગલ કોઈ દિવસ એક થયા જ નથી. એ એક છે એવું હું માનું છું, પણ એ થયા નથી. એ મારી માન્યતા છે, એ મારી માન્યતાનું વેદન મને થાય છે. શરીરનું દુઃખ શરીરમાં છે, પણ મને જે માન્યતા જે છે કે શરીર મારું એટલે મને શરીરમાં દેખાવા થાય છે, તો મને દુઃખ થાય છે એવું લાગે છે. એટલે મારા આનંદ ગુણની વિપરીત પર્યાય એ સુખ દુઃખ રૂપે આવે છે. અનાકુળ વેદન, નિરાકુળ વેદન, અતિન્દ્રિય આનંદનું વેદન, અંદરથી સુખનું વેદન. જ્યારે આપણને આપણા સુખ ગુણની વિપરીત પર્યાયથી પરસીવ સુખ દુઃખ પરમાં જે થાય છે પરથી, એ આપણે એને માનીએ છીએ.
એટલે દરેકને 13મા ગુણસ્થાનક સુધીમાં ભૂમિકા અનુસાર એને વેદન થાય, એટલે કે પ્રપોર્શનલી ઓછું ને ઓછું ને ઓછું ને છેલ્લે નહીં, પણ જે આપણને જેટલું થાય છે આપણને એના કરતા સંકિત જીવને અનંત ગુણું ઓછું દુઃખ થાય. એટલી જ વસ્તુ, બંનેને પગ કાપવાના હોય. જયારે પેલા બેનસીબેન સોનગરની હતા, એમને કંઈક ફ્રેક્ચર થયું હતું, તો એમને અમદાવાદમાં ઓપરેટિંગ થિયેટરમાં લઈ ગયા, તો કે મને એનેસ્થેસિયા ના આપશો. બેન તમે ખસી ગાંડા થઈ ગયા? તો કે ના, કે મને શરીરથી હું અલગ છું, મને કશું વાંધો નહીં આવે, મને ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો આવા પણ પુરુષો છે આપણે અત્યારના કાળના. આપણે મહાવીર સ્વામીને ઋષભદેવ ભગવાનની વાત નથી કરતા, આ કાળની વાત કરીએ છીએ, 50 વર્ષ પહેલાની વાત કરીએ છીએ, કે એ પોતે પણ કે હું શરીરથી અલગ છું, મને કશો જ વેદન નહીં થાય, તમે જે કરવું એ કરો. તો સંકિતી જીવને શરીરથી અલગ થઈ ગયું છે, માન્યતા છે, એટલે એને વેદન નથી. તો વેદના ભય છે એક વેદનીય કર્મજનિત સુખ દુઃખ શરીરમાં છે. એ સુખ દુઃખની અનુભૂતિ મને થાય છે, કેમ કે શરીરને મેં મારું માન્યું છે, એટલે મને વેદના મને થાય છે. બરાબર? હવે એક વેદના શું છે? જે સુખ દુઃખની કલ્પના થાય છે, મને સુખ દુઃખની કલ્પના થાય. આજે ઉપવાસ કર્યો છે અને અત્યારે હજી તો રાત જ પડી છે, કાલે સવારે પાવણું કરવાનું છે, હજી તો 10 કલાક કાઢવાના છે, હું કઈ જ કાઢીશ. તો એ શરીરને ખાવાનું મળ્યું નથી, પણ મને નથી મળ્યું એમ માની અને હું દુઃખી થાઉં છું, દુઃખની કલ્પના કરું છું. તો એ આનંદ ગુણની વિપરીત પર્યાય છે. સિદ્ધ ભગવાન અને હરિજન ભગવાનને આનંદ ગુણની શુદ્ધ પર્યાય છે. તેને અતિન્દ્રિય આનંદના છોડ ઉપડે છે, એટલે ભરતી થાય છે અતિન્દ્રિય આનંદની. અને મને પરની સુખ દુઃખની કલ્પનાનું મને સુખ દુઃખ થાય છે. અને એ પણ કેવું છે? સુખ દુઃખ ટ્રાન્ઝિયન્ટ છે. પહેલે દિવસે કાર લઈને આપણે આવ્યા, કેટલું સુખ લાગ્યું, બીજે દિવસે કેટલું, ત્રીજે દિવસે કેટલું, હવે છે ટ્રાન્સપોર્ટેશન કરવાનું મારે છે મારી. તો એ જે સુખની કલ્પના હતી એ પણ ઓછી થતી જાય છે. એટલે આનંદ ગુણની વિપરીત પર્યાય છે સુખ દુઃખની કલ્પના. હવે તો જ્ઞાની તો શું છે? જ્ઞાની તો એકમાત્ર સ્વરૂપનું વેદન છે, પોતાના શુદ્ધ આત્માનું વેદન છે, પોતાના શુદ્ધ આત્માનું અતિન્દ્રિય આનંદનું વેદન છે. એમાં અત્યારે આપણે પોઈન્ટ લીધેલો કદાચ આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં, કે જો તું અત્યારે રાગ દ્વેષ કરે તો એનું તને ફળ મળે કે નહીં? રાગ દ્વેષ કરે તો એનું ફળ મળે કે નહીં? Yes, sure. એવું જ મળે કે વધારે મળે કે ઓછું મળે કે ન મળે? ક્યારે મળે? હા, સંધ્યાબેન બીજું કે છે કઈ? એનો જ્યારે ટાઈમ આવે ત્યારે મળે. નહીં બેન, એ છે ને ટાઈમ આવે તો ઉદયમાં આવે ત્યારે તો થાય. પણ આજે એક માણસે ખૂન કર્યું છે, એનો કેસ ચાલ્યો છે અને જજે એનું જજમેન્ટ આપ્યું કે સજાએ મોત. તો એને મોતની સજા ત્યાં મળી ગઈ. ત્યાર પછી અપીલ ને કાઉન્ટર અપીલ ને સુપ્રીમ કોર્ટ બધું જે થાય ને પછી 2-4-5 વર્ષે એને ફાંસી મળી એ જુદું. પણ એને ત્યાં કોર્ટરૂમમાં જ્યારે ચુકાદો મળ્યો ત્યારે એને સજા મળી ગઈ. એવી રીતે જ્યારે મેં રાગ દ્વેષ કર્યા કર્તૃત્વ કર્યું રાગ દ્વેષનું, એ જ વખતે મને સુખ દુઃખના વેદન રૂપ ભોક્તૃત્વનો મને ભાવ ત્યાં ને ત્યાં થયો. એટલે કે જ્યારે મેં રાગ દ્વેષ કર્યા અત્યારે આ સમયે, તો એના ફળ રૂપે મને આકુળતાનું વેદન મારા આત્મામાં થઈ ગયું. દેખાતું નથી? પણ તારી જ્ઞાનની ક્ષયોક્ષમ એટલો નબળો છે કે તારા આત્માની અંદર થતા પરિણામ તને દેખાતા નથી. એટલે આત્માએ રાગ દ્વેષ કર્યા તો એને ભોક્તૃત્વ રૂપે આકુળતા રૂપ વેદનનું અનુભૂતિ ત્યાં ને ત્યાં જ થઈ ગઈ.
Right, right. ત્યાર પછી એનું કર્મ બંધન થયું ને કર્મ બંધનનો ઉદય થાય છે ને કર્મનો ઉદય થાય ત્યારે એમાં એ જોડાય કે ન જોડાય? જી સાહેબ. ન જોડાય તો એ કર્મ એની મેં ખરી જાય, જોડાય તો નવા કર્મ બંધાય. એ બધી પછીની વાત છે. આ તો આ વખત રોકડિયો ધંધો અહીંયા છે. તે રાગદ્વેષ કર્યા, તને ફળ મળી ગયું. અત્યારે શું ફળ મળ્યું? આકુરતા રૂપ સુખ દુઃખનું વેદન. હા, Right. યુ ડોન્ટ ફીલ. આજે આપણે ખોટું કામ કર્યું તો આપણું મન દુભાતું હોય. જો કે આપણે એવા નફટ થઈ ગયા છે કે આપણને એવું મન દુભાતું નથી, પણ ખોટું કર્યું તો મેં ખોટું તો કર્યું છે, પણ મારામાં ગટ્સ નથી કે હું કહું કે મેં ખોટું કર્યું છે. એટલે વળી પછી પરપેચ્યુએટ થાય છે. એટલે આપણને ત્યાં મળે છે. ઓકે, તો હવે પૂતગલની વેદનાનો અનુભવ આત્મા કરતો નથી. શરીરની વેદનાનો અનુભવ આત્મા કરતો નથી, પણ શરીર ઉપર જેટલો મેં મોહ કર્યો છે એટલું મને સુખ દુઃખનું વેદન થાય છે. જેટલું એના પર રાગ દ્વેષ કર્યો છે. જો જે પેલો બાળક જે છે એને માથામાં વાગ્યું છે, લોહી નીકળે છે, ચીસો પાડે છે, એટલે ડાક્ટર પાસે લાવવા ટાંકા મારવાના છે, પણ હી સ્ક્રીમિંગ અ લોટ. તો ડાક્ટર કરી માને બોલાવો. માં આવી, એને છોકરાને ખોળામાં લીધો, એને પંપાળ્યો, એને બિચારાને પાણી થોડું આપ્યું, એને લોલીપોપ આપી, એની સાથે વાતો કરવા માંડી. તો એને દુખાવો છે કે નહીં? અત્યારે તો દુખાવો છે કે નહીં? દુખાવો છે, પણ થયું શું? એનું ધ્યાન બીજે જતું રહ્યું. એટલે એ રીતે મારા આત્માની અનુભૂતિની અંદર અનાકુળતાનું વેદન છે, પણ મેં બહાર તરફ દ્રષ્ટિ કરી દીધી, એટલે મને આનંદની અનુભૂતિ નથી થતી. એટલે મારે અનુભૂતિ કરી, મારે અંદર તરફ દ્રષ્ટિ કરવી પડે. તો આ રીતે વેદનાની ભયની વાત આવી. હજી શું છે? એટલે જ્ઞાનીને વેદનાનો ભય નથી. જ્ઞાની શું કહે છે? મને શરીર પર મારું મોહ નથી, એટલે શરીરની જે થવાનું થાય મને કઈ ફેર નથી પડતો. એટલે આની એ રીતે જ્ઞાનીને વેદનાનો ભય નથી. બરાબર? હવે આવશે નેક્સ્ટ આવશે કયો ભય આવશે? મૃત્યુ ભય આવશે. મૃત્યુ ભયમાં શું કહ્યું? કે ઇન્દ્રિયાદિ પ્રાણોનો નાશને મૃત્યુ કહે છે. જીવ, સંગની પંચેન્દ્રિય જીવ 10 પ્રાણથી જીવે છે. કયા 10 પ્રાણ? કોણ બોલશે? 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, વચન, કાયા 8, શ્વાસોશ્વાસ 9 અને આયુ. 10 પ્રાણથી શરીર, 10 પ્રાણથી આપણે જીવીએ છીએ. કયા હર્ષદભાઈ? 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા 8, શ્વાસોશ્વાસ 9 અને આયુ 10. એ 10 પ્રાણથી હું જીવું છું. તો કે ના, તું 10 પ્રાણથી નથી જીવતો. હા, મારામાં 5 ઇન્દ્રિય છે, એ 5 ઇન્દ્રિય કામ કરતી બંધ થાય, મન, વચન, કાયા બંધ થાય, શ્વાસ બંધ થાય અને આયુ પૂરું થાય, તો આ માણસ મરી ગયો એમ કહ્યું આપણે. પણ એ વસ્તુ સાચી નથી શાસ્ત્ર પ્રમાણે. કેમ નથી? કે એ તો કર્મોથી રચાયેલા 10 પ્રાણ છે. પૂતગલ છે. આંખ જે છે, જેને આંખ નથી એને જ્ઞાન થાય ખરું? જેને આંધળો માણસ છે સ્ટ્રીટ ક્રોસ કરી શકે છે ખરો? બીથોવન સ્ટોન ડેફ હતો ને એને મ્યુઝિક લખ્યું કે જે આજે વેસ્ટર્ન વર્લ્ડ ની અંદર વન ઓફ ધી બેસ્ટ મ્યુઝિક ગણાય છે. He was stone deaf. He did not enjoy, he did not hear that music at all. So did he not write it? તો મને અત્યારે જીભનો ટેસ્ટ નથી, છતાં હમણાં આપણે આંધ્રપ્રદેશ નોર્થ ઇસ્ટના એક સ્ટેટની અંદર પેલા એક બેને કંઈક પેલા 15-20 વર્ષના ઉપવાસ પછી પારણું કર્યું. તો 15-20 વર્ષ ઉપવાસ કે એ તો કે એની પેલી ટ્યુબ મૂકી હતી ને સ્ટમકમાં, એમાંથી ખાવાનું આપ્યા કરતા હતા. હવે એનો ઉપવાસ કહેવાય? જે હોય, પણ એને ખાવાનું મળતું હતું કે નહીં? તો એવી રીતે 5 ઇન્દ્રિયો ન હોય તો પણ જ્ઞાન થાય કે નહીં? તારી પાસે આંખ નથી, કાન નથી, જીભ નથી, ટચ નથી, કશું એક તો તને જ્ઞાન થાય? કરી થાય.
ભાઈ શું કે છે? સિદ્ધ ભગવાનને આંખ કાન છે, આ 10 પ્રાણ છે, શ્વાસોશ્વાસ છે, આયુ છે, મન વચન કાયા છે, તમને જ્ઞાન કઈ રીતે થાય છે? તો આત્માથી જ્ઞાન થાય છે. તો આત્માથી એટલે આ જે 10 પ્રાણની વાત છે ને, એ તો પૂતગલની રચના છે, એમાં મારું કઈ છે નહીં. હું આંધળો હોઉં તો પણ હું બધું જાણી શકું છું, જો મારે જાણવું હોય તો, જ્ઞાન કરવું હોય તો. એટલે એક એનો પોઈન્ટ આવે છે કે આપણે એક એવી માન્યતા છે કે જ્ઞાન કઈ રીતે થાય, તો કે પ્રકાશ, પદાર્થ અને ઇન્દ્રિય હોય તો જ જ્ઞાન થાય. 3 વસ્તુ કઈ કુસુમબેન? પ્રકાશ, પદાર્થ અને ઇન્દ્રિય હોય તો જ જ્ઞાન થાય. અત્યારે લાઈટ બંધ થઈ જાય તો આપણને ખબર પડે અહીંયા દેખાય કઈ? પીચ ડાર્ક હોય, દેખાય કઈ આપણને? આજે અમાસની રાત છે ને, આજે 14 ગઈકાલ છે, અમાસ છે, અમાસ. તો આજે ચંદ્રમાં પણ નથી અને બહાર લાઈટો બધી બંધ થઈ જાય તો આપણને કઈ દેખાય? પ્રકાશ વગર જ્ઞાન ના થાય. પદાર્થ, આ ચોપડી ના હોય તો મને જ્ઞાન થાય, અને મારી ઇન્દ્રિય ના હોય તો મને જ્ઞાન થાય? હર્ષદભાઈ, ના થાય. હવે તમે આજે સુઈ ગયા, રાત્રે ઘરમાં અંધારું કર્યું, લાઈટો બંધ કરી, આંખ બંધ કરી, અને તમે બરાબર ભર ઊંઘની અંદર તમે રાજા થયા. આમ તો રાજા છો જ, તો મહારાજ તો નહીં, તે પ્રિન્સ હતા, રાજા નહીં, પ્રિન્સ હતા. અને ત્યાં તમારો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. ત્યાં તમે સુંદર સોફ્ટ કપડા પહેર્યા છે, સુવાળા કપડા પહેર્યા છે. ત્યાં સુગંધિત અત્તરોને છાંટવા, પેલા આપણે ગુલાબજળ છાંટે છે ને, પેલા આપણે ગુલાબજળ, તો ગુલાબજળ છાંટેલું છે, એની સુગંધ આવે છે. સુંદર બધા જાત જાતના ખાવાના ભોજન મળે છે, એ છે. સુંદર સંગીત ચાલે છે, અને આગળ સુંદર સ્ત્રીઓ કુમારિકા નૃત્ય કરી એવું જોઈ રહ્યો છું. કલરફુલ કપડા પહેરેલી સ્ત્રીઓ નૃત્ય કરે એને હું જોઈ રહ્યો છું. હું ખાઈ રહ્યો છું, જોઈ રહ્યો છું, સૂંઘી રહ્યો છું, સ્પર્શ કરી રહ્યો છું, બોલી રહ્યો છું. તો 5 ઇન્દ્રિયોનું હું કાર્ય કરું છું. મારી 5 ઇન્દ્રિયો તો બંધ છે અત્યારે, અંધારું પણ છે, પ્રકાશ નથી, એકે વચ્ચે પદાર્થ પર કોઈ રાજા કોઈ છે જ નહીં. આંખ ખોલો તો કઈ છે નહીં. તો પદાર્થ નથી, પ્રકાશ નથી, ઇન્દ્રિયો પણ શાંત છે. તો અમને જ્ઞાન થયું કરી દે આ બધું, બધી વસ્તુનું. તો કે આત્મા જ્ઞાન કરે છે એ પ્રૂવ થાય છે. તો જ્ઞાન તું આત્માથી કરે છે, ઇન્દ્રિયનું માધ્યમ છે. જો 5 ઇન્દ્રિયથી જ્ઞાન થાય છે એમ માનીએ છીએ આપણે, એક સાથે એક ઇન્દ્રિયનું જ જ્ઞાન થઈ શકે. તું જુએ છે તારે સાંભળતો નથી, સાંભળે છે તારે જોતો નથી. એટલે જે મલ્ટીટાસ્કિંગ કહે છે ને, એ ઇટ્સ અ હોક્સ એકચ્યુઅલી. ખાલી તારો ઉપયોગ તે કોન્સન્ટ્રેટ કરી એક 2-3 વસ્તુ તું સાથે કામ કરી શકે છે, પણ એક સમયમાં એક જ ઇન્દ્રિયનું એક જ કાર્ય થઈ શકે. પણ એ સમયની બારીકતા બહુ છે. એટલે એવી રીતે. ઓકે, તો કર્મથી રચેલા 10 પ્રાણ છે, જેની ઉત્પત્તિ નાશ થાય છે. હું શરીર તરીકે જન્મ્યો તો હું શરીર તરીકે મરવાનો છું. તો જેનું ઉત્પત્તિ થઈ એનો નાશ થાય તો મારે એની ચિંતા શું? હું તો અવિનાશી છું, અજર છું, અમર છું, અવિનાશી છું. તો મને કોઈની ચિંતા શું? હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખધામ. તો મને કોઈની ચિંતા થવી ન જોઈએ. આત્મામાં પરમાર્થથી ઇન્દ્રિયાદિ પ્રાણ છે નહીં. આત્માની અંદર જે જ્ઞાન થાય છે ત્યારે એને ઇન્દ્રિયના માધ્યમની જરૂર નથી. જેમ આંધળો માણસ જોઈ શકે, કાર્ય કરી શકે દેખવાનું, અને પેલો આપણે બહેરો માણસ પણ સાંભળવાનું કાર્ય પોતાના આનંદ લઈને કરી શકે. એવી રીતે મારા આત્માની અંદર પરમાર્થથી ઇન્દ્રિયના પ્રાણ છે નહીં. આત્મામાં જ્ઞાન પ્રાણ છે. આત્માની અંદર પૂતગલના પ્રાણ નથી, પણ જ્ઞાન પ્રાણ છે. 10 પ્રાણ તો સમજાવવા માટે કયા છે, પણ મારી અંદર જ્ઞાન પણ છે. જ્ઞાનથી હું મારી અનુભૂતિ કરું છું. જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન. હું જ્ઞાન સ્વરૂપી છું. એટલે કે જે આત્મા જ્ઞાનનો પિંડ છું, હું જ્ઞાનનો પિંડ છું. એટલે એમાં એવી રીતે આપણે
ગુરુદેવ કાંજી સ્વામીએ એક બહુ સુંદર રીતે એક્ઝામ્પલ આપ્યો હતો કે આત્મા જ્ઞાન ઘન છે. ઘન એટલે શું? વોલ્યુમ, સોલિડ વોલ્યુમ છે, સોલિડ વોલ્યુમ. ઘન આપણે ઘનફળ માપતા હતા ને, કયું ઘનફળનો ફોર્મ્યુલા શું હતી? એસએસસી ને મેથમાં લીધેલું નહીં? હાઈટ ટાઈમ્સ લેન્થ ટાઈમ્સ વિડ્થ તો આવતું નહીં? એક્સ એક્સિસ વાય એક્સિસ ક્યુબ, રાઈટ? તો એ જેમ એક્સ ટાઈમ્સ વાય ટાઈમ્સ ઝી એમ જેમ કરીને આપણે ક્યુબ કરતા હતા, એવી રીતે આત્માની અંદર એક્સ એક્સિસ ઉપર અનાદિ અનંતનો ટાઈમ છે, વાય એક્સિસ ઉપર આત્મામાં અનંતા ગુણ છે, અનંતા ગુણ છે, એક્સિસ છે, અને થર્ડ એક્સિસ છે એના આત્માના પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે. એ ત્રણનું જો કોમ્બિનેશન કરો તો એવું ઘન રૂપ થાય છે કે એની અંદર બીજા કશાની એન્ટ્રી થતી જ નથી. અહીંયા બેસીને ગમન કાકા શું કહેતા હતા? બોલ, શું કહેતા હતા? યાદ નથી ને? અરે યાર, નો એન્ટ્રી. અહીંયા બોર્ડ લગાડ્યું છે આત્મામાં, નો એન્ટ્રી નું. કોઈ ઘૂસી જ ના શકે, રાગ દ્વેષ કોઈ ઘૂસી ના, કેમ કે ઘન રૂપ છે આત્મા. ખ્યાલ છે ને? યાદ આવ્યું ને? અહીંયા બેસ ને અપુન કો યાદ હે. કાકાને યાદ કરવા પડે. હી સો ગુડ, વોઝ વેરી નાઇસ. અચ્છા, નહીં કાલે યાદ કર્યા. તો આત્મામાં જ્ઞાન પ્રાણ છે. એ જ્ઞાન અવિનાશી છે, અનાદિથી અનંત. નિગોદને પણ જ્ઞાન છે, સિદ્ધ ભગવાનને જ્ઞાન છે, મને પણ જ્ઞાન છે. જ્ઞાન 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 છે 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 છે. મારે એની તરફ દ્રષ્ટિ કરવાની છે. તો મૃત્યુ ભય નીકળી ગયો મારામાંથી. ચાલો હવે આગળ જઈએ. તો આત્માનું મરણ થાય છે નહીં, તો પછી મારી ચિંતા શું કામ કરવાની? બરાબર. અરક્ષાનો ભય. હવે અરક્ષાની અંદર શું આવ્યું? મારી કોઈ રક્ષા નથી કરી શક્યો, મને રક્ષા કઈ મળતી નથી. તો કે છે અપના કોઈ નહીં એસા જાન કર, મારું કોઈ છે જ નહીં, મને કોઈ મારા બધા કોઈ સગાવાળા નથી, મને બહુ બીક લાગે છે, મને કોઈ સપોર્ટ કરનાર નથી, મારા ડિફિકલ્ટ ટાઈમની અંદર કોઈ આવતો નથી, કોઈ છે નહીં, મારી સાથે ઊભું નથી રહેતું, એવું કહીને હું ડરું છું. રક્ષાનો મને ભય છે. સત્તા સ્વરૂપ વસ્તુનો કોઈ દિવસ નાશ થતો નથી. તો મારા ઘરની અંદર ઘર છે એટલે મને રક્ષણ મળે છે, ઘર ન હોય એને રક્ષણ નથી મળતું, તો કે ના, એને પણ રક્ષણ મળે છે. તો સત્તા સ્વરૂપ વસ્તુનો કોઈ દિવસ નાશ થતો નથી. જ્ઞાન સત્તા સ્વરૂપ છે એટલે એને રક્ષાની કોઈ દિવસ જરૂર પડતી નથી. પોતે પોતાથી મજબૂત છે એટલે એને કોઈ રક્ષાનો, એને કોઈ લૂંટવાનું નથી. એનું જ્ઞાનને કોઈ જ્ઞાન આવીને લૂંટવા જશે તો પેલાને જ્ઞાન મળશે. મારું જ્ઞાન કોઈ લૂંટવા આવશે તો હારું બાદ લઈ જાય, કે જ્ઞાનથી બીજાનું જ્ઞાન વધશે. કે વિદ્યા વેચતા વધે એવું કહેતા હતા ને, ધન વેચતા ઘટે ને વિદ્યા વેચતા વધે. ધર્મ પ્રભાવ. સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. ટીચર લાકડી માતા તારું કહેતા હતા, અહીંયા નથી લાકડા રાખા. જ્ઞાની આ રીતે જાણે છે એટલે એને કોઈ દિવસ અરક્ષાનો ભય નથી. જ્ઞાનીને અરક્ષાનો કોઈ, કે હું પોતે જ્ઞાન સ્વરૂપ છું, મારામાંથી અને મારું જ્ઞાન કોઈ લઈ શકે એમ નથી, મારું જ્ઞાન કોઈ ચોરી શકે એમ, કેમ કે એ મારા આત્માની અંદર મારું, તારું તારામાં, મારું મારામાં. એટલે અરક્ષાનો ભય મને નથી. હવે અગુપ્તિ. અગુપ્તિ એટલે શું છે? કોઈ મને છુપાવવાનું ગુપ્ત સ્થાન નથી. પેલામાં કોઈ મને રક્ષણ કરનાર નથી. હવે મારે બધાથી સંતાઈને છુપાઈ જવું છે, મારે ધનને છુપાવવું છે, મને મારી જાતને છુપાવી છે. તો કે અગુપ્તિનો ભય. કોઈ કિલ્લો કે કોઈ કિલ્લા કે એની અંદર પ્રાણીઓ નિર્ભય થઈને રહે છે, કે મને ભોંયરાની અંદર કે કિલ્લાની અંદર પ્રાણીઓ નિર્ભય થઈને રહે છે કે મને કોઈ મારશે નહીં. એ રીતે પોતે નિર્ભય થઈને રહે છે. તો
ગુપ્ત પ્રદેશ નહીં છે, નહીં હોવાથી બહારમાં રહે છે, તો અગુપ્તીપણાનો ભય રહે છે. મારે સંતાઈને રહેવું છે. કોઈ ચોર મને મારવા આવવાના છે, હું બહાર ખુલ્લા ઉભો રહીશ તો મને મારી નાખશે, મારી પાસેથી મારું ધન લઈ જશે. હું ગુપ્ત જગ્યાએ સંતાઈ જાઉં, મારા ધનને હું સંતાડીને મૂકી દઉં. એમ કરીને જો હું ત્યાં જઉં છું તો કે છે કે એ પ્રાય ખોટી માને છે, જ્ઞાની જાણે છે કે નીચ સ્વરૂપમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. there is no entry here. નીચ સ્વરૂપમાં કોઈની એન્ટ્રી થતી નથી. હું કોઈના સ્વરૂપમાં જતો નથી, કોઈ મારા સ્વરૂપમાં આવતું નથી. હું શરીરના પ્રદેશમાં જતો નથી, શરીર મારા પ્રદેશમાં જ આવતું નથી. જો કે શરીર ને આત્માને અનાદિથી સંબંધ હોવા છતાં પણ કોઈ બંને એકમેક થયા જ નથી. એટલે વસ્તુ સ્વરૂપ ही વસ્તુ की પરમ ગુપ્તી. એટલે વસ્તુનું સ્વરૂપ પોતે જ અભેદ કિલ્લો છે. એની અંદર મારી વસ્તુ આરામથી સંતાઈને બેઠેલી છે, અનાદિથી અલંકાર સુધી. મને ખબર નથી એની, એટલા માટે મને પ્રોબ્લેમ છે. તો આ રીતે 7 ભયની આપણે વાત કરી. એટલે પહેલી ગાથાની અંદર જો તને આત્માની અનુભૂતિ થાય તો હું આત્મા સ્વરૂપ છું અને બહારની બધી વસ્તુ અલગ છે, એ નક્કી થતા મને હવે આ જાતનો ભય રહેતો નથી. મૃત્યુનો ભય નથી, વેદનાનો ભય નથી, રક્ષાનો ભય નથી, અરક્ષાનો ભય નથી, અગુપ્તિનો ભય નથી, આ લોકનો ભય નથી, પરલોકનો ભય નથી. કેટલી બધી વસ્તુ તમને ભય રહિત થઈ ગયા, કશું તમને થતું નથી. એ મુનિરાજ જંગલની અંદર જયારે ધ્યાનમાં બેસે છે, બહારના કોલાહલથી આપણા સોસાયટીના કોલાહલથી બહાર મુક્ત થઈને પોતે જંગલમાં જાય છે. જંગલમાં અવાજો તો થાય છે, પણ એ પ્રાણીઓ પોતપોતાના અવાજ કરે છે. આ મુનિરાજને હેરાન કરવા નથી આવતા. તો એ પોતે આરામથી ત્યાં કરે છે, એને કોઈની કઈ ચિંતા નથી. એવા તો સ્થિર થઈ ગયા છે કે અરણ્યો આવે છે ને એને લાગે છે કે આ ઝાડ છે તો પોતાની ખંજવાળ આવે છે શરીરની, તો એ મુનિરાજના શરીર સાથે ખંજવાળીને પછી જતું રહે છે. તો એની શાંતિ જોઈને વાઘ સિંહ પણ શાંત થઈ જાય છે કે એને કઈ મારવા નથી આવતા. અને આવે તોય મુનિરાજ કે શરીર મારું ક્યાં છે, એને પોતાનો ભય નથી. સમ્યક દર્શન થઈ ગયું. એ રીતે એક સિમ્પલ સમ્યક દર્શન 7 ભયને નીકળી જાય છે. એટલે ભય અને ચિંતા બંને એક કઈ વાંધો નથી. મને પૈસાની ચિંતા થાય છે, આવતા જન્મની ચિંતા થાય છે, મને બીક લાગે છે. બીક શબ્દ બેઝિકલી ભય એટલે બીક ચિંતા પણ કરતો. હવે એક આપણે આ સ્લાઇડને સ્કીપ કરીશું કેમ કે આમાં થોડું વધારે કરવું પડશે. અકસ્માત ભય, હજી એક રહી ગયો પાછો. અકસ્માત ભય તો શું છે? કુછ અચાનક અનિષ્ટ એકાએક કોઈ વસ્તુ અચાનક એકાએક થઈ જશે તો, હું ડોક્ટર પાસે જોઈને કે કેન્સર નીકળશે તો. અમારા શાળા છે એને એકવાર એને અહીં આપણે 4 ફેટનું દૂધ આવે છે ને, હોલ મિલ્ક આવે છે ને, 4 ફેટનું કે એને, ત્યાં ભેંસનું દૂધ 8 ફેટનું આવે. અને ત્યાંની અમદાવાદની ત્યાં નાના 10 ફેટનું દૂધ આવે. એમાંથી એ ભડનો દીકરો ગરમ કરી મલાઈ કાઢે અને મલાઈનો આઈસ્ક્રીમ ખાય. 100% કોલેસ્ટ્રોલ. મેં કીધું ભાઈ, એક દિવસ બહુ લેક્ચર આપ્યું, ગભરાયા. પછી કે ઓકે હું બંધ કરી દઈશ. અને બ્લડ ટેસ્ટ કરાવવાના, પછી બ્લડ ટેસ્ટ કરાવવાના હાઈ કોલેસ્ટ્રોલ બધું હતું. પછી બીજા સગા મેં કીધું કેવું છે તબિયત? એકદમ સરસ, કોલેસ્ટ્રોલ એકદમ નોર્મલ. કેટલો નંબર? ડોક્ટર પાસે જાવ તો ખબર પડે. તો એટલે કે હું ત્યાં જાઉં તો મને ખબર પડે કે મારું હું જતો જ નથી ને. હવે એને 85 વર્ષ થયા. મેં કીધું ભાઈ તું હાલવા દે, જે થાય છે ચાલવા દે, કશો આ બધું ફાયદામાં જ છે બધું. હવે કે બ્લડ ટેસ્ટ કરવાની જરૂર નથી કીધું. તો અકસ્માતનો ભય, મને કોઈ અનુભવની ઉત્પન્ન થઈ જશે, મને કંઈક થઈ જશે તો. એ તો એવા બેફિકર છે માણસ
2 થેલા લઈને બોરીવલીના સ્ટેશન પર પેલા પુલ ચડતા હતા, એમાં કંઈક પડી ગયા તો ગબડતા 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 નીચે પડે. એ પછી થેલી લઈને પછી ચાલવા માંડે. બસ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા ને કોઈને કહ્યું નહીં, છોકરા બોકરાને કહ્યું નહીં. પછી 2-3 દિવસ પછી કોઈ કહે હું થયું તો બ્લેક એન્ડ બ્લુ બધું તો કે પડી ગયો. એટલે એની શકે હી ઇઝ અ ડિફરન્ટ પર્સન. અત્યારે મજામાં છે. તો જ્ઞાની જાણે છે કે આત્મા પોતાના સિદ્ધ દશાની અંદર અનાદિ અનંત અચલ એક છે. આત્મા અનાદિથી છે, અનંતકાળ સુધી છે, અચલ છે એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી, અને અનંત છે, અનંત ગુણો વાળો છે એમ. પછી જ્ઞાની જાણે છે કે આત્મા એમાં બીજી કોઈ વસ્તુની ઉત્પત્તિ થતી જ નથી, તો એને ભય શેનો અકસ્માતનો પણ? કઈ વસ્તુ ઉત્પન્ન થાય? જ્ઞાન છે, જ્ઞાનનું કામ કરે, દર્શનનું કામ કરે, ચારિત્રનું કામ કરે છે, દરેક ગુણ પોતપોતાનું કામ કરે છે, ઓટો પાયલટ પર બધું ચાલ્યા કરે છે. તો મારે ચિંતા કોની કરવી કે શું અકસ્માતમાં ઉત્પન્ન થશે? કોઈ થવાનું નથી, કોઈ અનુભવ થવાની. બધું સીધે ભગવાન કે અમારી ફેક્ટરી ઓર્મેટ ચાલ્યા જ કરે, ઓટો પાયલટ પર કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે, અનાદિકાળથી અનંતકાળ સુધી ચાલશે. તો એ રીતે આત્મામાં કોઈ અનહોત નહીં થવાનું કોઈ પ્રયોજન છે જ નહીં. એટલે આત્માની અંદર અકસ્માતનો ભય નથી. એટલે જો મને સમ્યક દર્શન થાય, આત્માની અનુભૂતિ થાય, તો મને અકસ્માતનો ભય પણ નીકળી જાય. તો અકસ્માતનો ભય આત્મામાં છે નહીં. હવે એક કેટલા વાગ્યા છે? થઈ ગયું. તો હવે આમાં થોડું વધારે થશે. હવે આ તો હજી આપણે એક જ પછી 8 પૂરા કરવાના છે, પણ આઈ મેક શ્યોર વીલ ડુ ઇટ. કે આ એક જ જો સમજ પડી જશે ને, બીજા બધાની અંદર ઓટોમેટિક ખ્યાલ આવતો જશે. એટલે એમાં બહુ ચિંતા કરવા જેવું નથી. અને જો નહીં થાય ને તો આપણો રવિવારનો સ્વાધ્યાય છે, બધા આવવાના જ છે, એટલે એમાં કઈ વાંધો નથી. ના એની ક્વેશ્ચન અત્યાર સુધી આપણે ડિસ્કસ કરીએ, એનો કોઈ ક્વેશ્ચન? વેદના મને થતી જ નથી. હા તો ફરીથી કરું છું. ઓકે, વેદના ભાઈમાં આટલા પોઈન્ટ હતા કે વેદનીય કર્મજનિત સુખ દુઃખ શરીરમાં થાય છે, આનંદ ગુણની વિપરીત પર્યાય થાય છે. જ્ઞાની તે એકમાત્ર પોતાનો સ્વરૂપનું જ વેદન છે, અતિન્દ્રિય આનંદનું વેદન છે. એને સુખ દુઃખનું વેદન નથી. સુખ દુઃખ એટલે શું? માનેલા સુખ દુઃખ. હું અત્યારે મને ખાવાનું મળે તો હું સુખી. કેમ કે મેં અપવાસ કર્યો, મહેનત કરે, પણ અપવાસ કર્યો છે. અપવાસ જેને કર્યો છે એને ખાવાનું મળે તો સુખી. એક દિવસ અમે સ્વાધ્યાયમાં બેઠા, મેં કીધું કઈ વસ્તુ તને અત્યારે કોઈ પણ દરેક તમને કઈ વસ્તુ અત્યારે વોટ મેક્સ યુ હેપીએસ્ટ? તો એક જણા કહ્યું ખાવાનું મળે તો હેપી, બીજું કે પાણી મળે તો હેપી, ત્રીજું કહું અત્યારે હું મળી જાય તો હેપી. સ્વાધ્યાયની અંદર હતો હું મળે તો જ હેપી. ને કેમ કે 24 કલાકની નોકરી કરીને આવે, તો એને હું મળે તો હેપી. પેલો ભૂખ્યો બેઠો હતો, એને ખાવાનું મળે તો હેપી. પેલો તરસ્યો, એટલે જે વસ્તુ મને નથી એ મને મળે તો હું સુખી, એવું મારી માન્યતા છે. એટલે એ સુખ દુઃખનું વેદન થાય છે એ મારી માન્યતા છે, એટલે ખોટી માન્યતા છે. પછી પૂદગલની વેદનાનો અનુભવ આત્મા કરતો નથી. શરીરમાં જે વેદન થાય છે શરીરને છે, મને જે આત્માની અંદર જે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે મને થાય છે, અલગ થાય છે, બે અલગ છે એમ. એટલે જ્ઞાનીને વેદનાનો એ રીતે ભય નથી, પર વસ્તુની વેદનાનો ભય નથી. પોતાના અતિન્દ્રિય આનંદના સુખની અંદર જે ડૂબકી મારી છે એને બહારના સુખ દુઃખનું વેદનનો ભય નથી. તો જ્ઞાની છે તો આપણે જ્ઞાની માટેના એના અભ્યાસ તો કરવો પડશે ને. કે કાલે સવારે જ્ઞાની થઈ ગયા, કાલે સવારે નહીં, આજે અત્યારે થઈ ગયું.
તો પછી એની તૈયારી મને સમજવું પડશે ને બધું કે આપણે શું છે. એટલે આપણે અભ્યાસ કરીએ છીએ. યુ આર રાઈટ. આપણે અભ્યાસ કરીએ છીએ તો આટલી બધી જો સમ્યક દર્શનની આટલી બધી ઇમ્પોર્ટન્સ હોય તો એનું કેમ ના મેળવું, એના પ્રયત્ન કેમ ના કરવું. એટલે એના પ્રયત્નો કરવા માટેની, એનું મહત્તા થવા માટેની, એની મહાનતા થવા માટેનું આપણે આ અભ્યાસ કરી રહ્યા છીએ. અને અભ્યાસ કરીએ, જે આપણને સમજ પડે તો એ રસ્તે આપણે ચાલીશું જ. જીપીએસ ની અંદર બેઠા આપણે પહેલા તો પેલું ટ્રિપ્ટિક આપતા હતા ને, આપણને પેલું ટ્રિપ્ટિક આપતા હતા, બરાબર છે. તો એની અંદર તમે રસ્તો દોરી આપ્યો, પછી તમને બરાબર ખબર પડી ક્યાં જવાનું છે. નો પ્રોબ્લેમ. તમે ન્યુયોર્ક થી ફ્લોરિડા જાઓ કે પછી ન્યુયોર્ક થી આપણે બોસ્ટન થી તમે ફિનિક્સ આવો, ટ્રિપ્ટિક છે મારી પાસે, એક જ્ઞાન છે મારી પાસે. જ્ઞાન છે તો હું એને પર આગળ વધી શકું. ટ્રિપ્ટિકને ઘરે મૂકી રાખી તો કઈ તમે ફિનિક્સ ના પહોંચો. એટલે મારે જ્ઞાન જો હું કરું તો આ બધું અત્યારે જે જ્ઞાન કરી રહ્યો છે એટલે મને સમ્યક દર્શનની મહિમા આવે છે. સમ્યકની મહિમા આવે છે તો એની અંદર જવાનું ઇન્ટરેસ્ટ થાય છે, જવાની ઈચ્છા થાય છે, જવાની ઇન્ટેન્જરી થાય છે. અને એ રીતે જ હું આગલું પગલું ભરીશ. કેમ નહીં ભરું? કેમ કે સમ્યક દર્શન મને થવાનું, મને આપણને બધાને થવાનું છે. કેમ નહીં થાય? અત્યાર સુધી નથી થયું પણ એનો અર્થ એવો નથી કે હું નહીં થવા દઉં. મારે નિગોદમાં જવું છે કે મોક્ષ જવું છે, બસ. તો પછી આપણા બેસ્ટ ચોઈસ, ત્રીજી ચોઈસ નથી આપી આચાર્ય ભગવાન. ઓકે, એની અધર ક્વેશ્ચન? ઓડિયન્સમાંથી કોઈને ક્વેશ્ચન? હા, સમ્યક દર્શન હોય એને ભય નથી. આજે દાખલો કોઈ એમ કે હું છે ને મને બિલકુલ ભય નથી, કેમ કે મારી પાસે બંદૂક છે. તો બંદૂક કેમ રાખી? તે બંદૂક રાખી કેમ? તો કે તને ભય છે એટલે તો બંદૂક રાખી. તો એટલે હું બસ નિશ્ચિંત છું, મારી પાસે સિક્યુરિટી સિસ્ટમ કરી દીધી ઘરે. તો સિક્યુરિટી સિસ્ટમ કરીશું કેમ જો તને ભય નથી તો પછી? એટલે જો અનુભૂતિ થઈ એટલે બહારમાં આટલી વસ્તુ તો હોય જ. મને પેલા ક્લિવલેન્ડની અંદર કંઈક હતું, ન્યૂઝમાં હતું કે કોઈ એક બાઈ બિચારી નોકરી કરવા જતી હતી. તે એને સવારે જોબ પર જતી હતી અને ઇટ્સ અ બેસ્ટ નેબરહુડ. એમાં એક માણસે રેડ લાઇટમાંથી એને કારને હિટ કરી. એટલે એક બિચારી એ બાઈ ગબડી પડી એની કાર સાથે, પેલો ભાઈ ગબડી પડ્યો, એની કાર આખી ઊંધી પડી ગઈ. એટલે ઊંધી કારમાં બહાર નીકળ્યો, રાઇફલ લઈને નીકળ્યો અને પેલી બાઈને ધડ મારી નાખી ત્યાં. અરે ભાઈ, પેલી બિચારી ગુનો શું કરે? તું રેડ લાઇટ માંથી ગયો, તે પેલી હું કેમ તો મારી નાખી? પીપલ ડુ ધેટ. એટલે મારી પાસે ગન છે એટલે હું સુખી છું કે હું નિશ્ચિત. અરે તું એકદમ દુઃખ વાળો છે એટલે તારે ગન રાખવી પડે છે પ્રોટેક્શન માટે. આપણે ભગવાન પાસે કેટલી ગન છે? કેટલી ગન લઈને બેઠા? કેટલા કપડા લઈને બેઠા છે? શું લઈને બેઠા છે? તો કે એને નિશ્ચિંત છે ને કોઈ ભય જ નથી એને. ચાલો. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત. 9 નમો કામતો. Kirit bhai, હા, Kala, if we can start on time if possible. યા
આજે તો થોડું બધા થોડું 5-7 મિનિટ લેટ થઈ ગયું હતું આપણે. Yeah, no worries. Okay. Yeah. હા, ઓકે, જય દિન. ઓકે, થેન્ક્સ બધા. All right. And any question? And then I'm just getting it. Yeah. Up to you. જય. મિચ્છામી.